વાત રાજકોટની રાજકોટમાં ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મિનીબા વાળા સામે ફરિયાદ નોંધાઈ છે। પદ્મિનીબા વાળા તેમના પુત્ર સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ છે। ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકે તમામ સામે ફરિયાદ દાખલ થઈ છે। રૂપિયાની માંગ અને ધમકી સહિતના ગુનાની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। 60 વર્ષીય વ્યક્તિને યુવતીએ ફસાવ્યો હતો। પ્રેમ જાળમાં ફસાવી રૂપિયાની માંગણી કરી હતી। 60 વર્ષીય વ્યક્તિને મકાન બચાવી પાડવાની ધમકી પણ આપી હતી। યુવતી માટે પદ્મિનીબા સહિત 5 વ્યક્તિ ગોંડલ પહોંચ્યા હતા। બરાબર, અને ઈ ભાઈની પૂરેપૂરી તૈયારી હતી આ બેનનું શોષણ કરવાની, એટલે અમે એને ખુલ્લા પાડવાના હતા। એટલે મેં એનું સાંભળ્યું, પછી ભાઈ માફી માંગવા માંડ્યા, એના દીકરી માફી બધા અમારી પાસે કેટલી બધી માફી માંગી અને કે બેન જાતું કરી દો, એના દીકરીને કંઈક સિઝરિયન છે, એ રોવા માંડ્યા બહુ। અને ભાઈએ કેટલી વખત માફી માંગી કે 100 વખત મારી હવે કોઈ દિવસ કઈ ભૂલ થશે નહીં। એટલે અમે એની ઉપર વિશ્વાસ કરી ગયા, છતાંય મને એક એવું થયું કે અમે અહીંયાથી નીકળશું એટલે અમારી ઉપર કાંઈ પણ એક્શન લેવાય ખોટી આ લોકો। એટલે અમે એમને એમ કીધું કે ભાઈ આપ ન્યૂઝમાં આપની માફી પત્ર એક અમને આપી દો, અમારે કઈ વાયરલ પણ નથી કર્યું, પણ બીજી વાર આવું કોઈ બેન દીકરીઓ સાથે આપ કરતા નહીં। બસ આટલી જ વાત હતી। એમાં એટલું બધું ચગાવ્યું અને અમારા જેવા આગેવાન જે બેનો દીકરીઓને ન્યાય દેતા હોય એની ઉપર એફઆઈઆર કરી એ તો કરી, પણ ફક્ત મારા ભેગા ખાલી 2-3 દીકરા વાવ્યા હતા। ખાસ કરીને મારા દીકરા તો મારી સાથે જ હોય છે, તો મારા દીકરા માથે શેની ભાઈ એફઆઈઆર? મારા દીકરા અહીંયા આખું અમારી પાસે ફૂટેજ છે, બરાબર છે। અમે ત્યાં હતા, અમે બેઠા હતા, અમે નથી કોઈ મારકૂટ કરી, અમે નથી કોઈ જાતની કોઈ એવિડન્સ નથી કે અમારી માથે જે ફરિયાદ થઈ છે એ ફરિયાદ થઈ શકે।